નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેસ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેસ. મિત્રો, કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતીમાં ગણિત વિજ્ઞાનની આજે પ્રથમ રાઉન્ડ જે હતો એનો બીજો અને છેલ્લો દિવસ કહી શકાય જે આજે હતો 28 તારીખ અને 28 નવેમ્બર. અને આજે કઈ કેટેગરીમાં કેટલી સીટો ભરાઈ એની પહેલાં વાત કરી લઈએ. તો ગઈકાલની પહેલાં વાત કરું કે ગઈકાલે મેં તમને કહ્યું હતું વિડીયોમાં કે 800 જણને બોલાવ્યા હતા, પણ એકચ્યુઅલી 1200 જણને બોલાવ્યા હતા અને મેં કોમેન્ટ દ્વારા એની પુષ્ટિ પાછી કરી હતી. આજે જે જગ્યાઓ જે ભરાઈ છે એની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં જે 64 જગ્યાઓ બાકી હતી એ 64 જગ્યાઓ ભરાઈ ગઈ છે. એસસી કેટેગરીમાં આજે 2 જગ્યાઓ ભરાઈ છે. એસટી કેટેગરીમાં આજે એક પણ જગ્યા જે છે એ ભરાઈ નથી. એસસીબીસી કેટેગરીમાં 136 જગ્યા ભરાઈ ગઈ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 49 જગ્યા જે છે પૂરેપૂરી ભરાઈ ગઈ છે. ટોટલ જોવા જઈએ તો આજે 251 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. અહીંયા એસસી અને એસટી કેટેગરીમાં જે જગ્યાઓ નથી ભરાઈ એ કેટેગરીની જ જગ્યાઓ બાકી રહી છે. બાકીની ઓપન એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ જે છે પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે આજે જે પણ 1600 જનરલ મેરિટ નંબર સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા એમાંથી અહીંયા જેટલા ઉમેદવારો લાગ્યા એટલા જ લાગી શક્યા છે. બાકીના અમુક ઉમેદવારો જે છે એ રહી ગયા હશે. ઓવરઓલ આપણે વાત કરી લઈએ 28/11/2025ના રોજ એન્ડમાં હવે શું અપડેટ જે છે એ બચી છે બીજા રાઉન્ડ માટે. તો ઓપનની તો 242 જગ્યાઓ ભરાઈ ગઈ તમે જોઈ શકો છો. એસસી કેટેગરીમાં 38માંથી 2 જગ્યા ભરાઈ એટલે કે 36 જગ્યા હજુ બાકી છે. એસટી કેટેગરીમાં જોઈ શકો છો કે 40માંથી એક પણ જગ્યા નથી ભરાઈ, તો 40 જગ્યા જે છે એ બાકી છે. અને એસસીબીસી કેટેગરીમાં 138 જગ્યા હતી એ ભરાઈ ગઈ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ 51 જગ્યા હતી પૂરેપૂરી ભરાઈ ગઈ. ટોટલ 509 જગ્યા હતી, એમાંથી 433 જેવી જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ. અને 76 જગ્યા, અને એ પણ ખાલી 2 કેટેગરીની એટલે કે એસસીની 36 અને એસટીની 40 એમ કરીને 76 જગ્યાઓ જે છે એના માટે બીજો રાઉન્ડ જે છે એ આજે ને આજે આવી જાય છે. એટલે કે સાઇટ લોડિંગમાં જતી રહી છે. તો મોડી રાત્રે અથવા તો કાલે જે છે બીજો રાઉન્ડ જાહેર થઈ જશે. અને બીજો રાઉન્ડ ફક્ત એસસી અને એસટીના કેન્ડિડેટ માટે આવશે. અને આની અંદર પણ 15 જેવી જગ્યાઓ જે છે એ પીએચ કેટેગરીના ઉમેદવારોની છે. એટલે જે ટોટલ જે 76 જે છે એમાંથી 61 જેવી જગ્યાઓ ગણી શકાય. બાકીની 15 જગ્યાઓ જે છે પીએચ કેટેગરી માટેની છે. તો એ સેકન્ડ રાઉન્ડ એના માટે આવશે અને લગભગ પછી એ સેકન્ડ રાઉન્ડમાં જ છે આ જગ્યાઓ પૂર્ણ થઈ જશે. અને ત્યારબાદ એની સ્થળ પસંદગી કરાવી અને જે વિદ્યા સહાયકની તમામ જિલ્લા પસંદગીઓ પૂર્ણ થશે. અને આપણે આશા રાખીએ કે જે વેઇટિંગ માટે ઉમેદવારો જે વેઇટ કરી રહ્યા છે અત્યારે જ્ઞાન સહાયકની જાહેરાત પણ આવી ગઈ છે. તો જે પણ વેઇટિંગના ઉમેદવારો હોય એ થોડું તમે ત્યાં જાઓ અને એવી રજૂઆત કરો કે ભાઈ અમારે જ્ઞાન સહાયક હાલ નથી જોઈએ, તો અમારે વેઇટિંગ જોઈએ છે. તો કચ્છની જિલ્લા પસંદગી પૂરી થાય પછી એ વેઇટિંગ ઉપર કામ કરી શકે છે. તો આ તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને કંઈ એવું ધ્યાનમાં આવે તો તમે કોમેન્ટની બોક્સમાં લખી શકો છો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.